હા પપ્પા, મારે તમને થોડીક વાત કરવી છે. બોલ ને, કાંઈ બિઝનેસ વધારવો છે? હા, ના ના, બિઝનેસની વાત નથી. હું તમને એમ કહેતો હતો કે તમે સાગરની ઘરે રોકાવા કેમ નથી જતા? જો ભાઈ, તને હું એ નડતો હોય ને તો સોપું કહી દે, બાકી ત્યાં જાવું ન જાવું મારી મરજી. અરે પપ્પા, એવી વાત નથી. તમે મને કાંઈ નથી નડતા. તમ તારે ખુશીથી અહીંયા રહ્યો. આ તો મેં કીધું તમારા મનમાં કાંઈ એવું કાંઈ નથી ને? શું છે? અરે સાગર, હા, શું ચાલી રહ્યું છે બધું? હે હું છું પણ આમ આવી રીતે કેમ વર્તન કરશો? આવી રીતે શું કામ વર્તન કરું છું એમ? હા, તમે વર્તન કરો છો એ દેખાતું નથી કે મને કયો છો? મેં શું વર્તન કર્યું? સાગર, વાત શું છે બેટા? વાત એ છે પપ્પા કે જ્યારથી તમે આના ઘરે રોકાવા આવ્યા છો ને ત્યારથી અશોકભાઈ તમને અમારી ઘરે આવવા જ નથી દેતા. પણ હું થોડો કઈ એને ના પાડું. એવા દો ને હવે ભોળા બનવાની પણ- કોશિશ ન કરતા હો. પપ- આ તમારો જેટલો ચહેરો ભોળો છે ને એટલું મન મેલું છે. અરે પણ પપ્પાને અહીંયા રહેવું છે તો અહીંયા રહેશે. કાંઈ નહીં એવું. હા, રોંધી રાખ્યા છે પપ્પાને. ચોખ્ખું કીધું છે કે જો તમે સાગરની ઘરે ગયા ને તો બીજી વાર અહીંયા આવતા નહીં. ભલે તમે તારે એવું કીધું હોય, આવી જાઓ મારી હાર. અરે એવું બેટા, એક મિનિટ સાંભળ. એવું નથી બેટા, ભાઈ ના નથી પાડતો, પણ મને અહીંયા મજા આવે છે એટલે રહું છું. જો પપ્પા, તમારે છે ને આનાથી દબાવવાની કઈ જરૂર નથી. હું તમને કહું છું ને કે તમારે છે ને હવે હંમેશા માટે અમારા ઘરે જ રહેવાનું છે. આવા વ્યક્તિની ઘરે રહેવાતું હશે જે બધી રીતે રોંધી રાખે, ક્યાંય આવવા જવા ન દે. તું જો બોલવામાં ધ્યાન રાખજે હો. બોલો, હવે હું ધ્યાન રાખું. હા, વાતું કરો છો તી તમને સમજ નથી પડતી. બાપને એકલા કરી દીધી હતી. એકલા કાંઈ નથી કરી રહ્યા, કાંઈ સારી રીતે જ રાખવી છે. રેવા દો ને, ખબર છે બિચારા હમણાં તમારી સાથે ડરી ડરીને વાતો કરતા હતા. બધું સાંભળતો હતો હું બહારથી. જો મારી વાત સાંભળ, એને અહીંયા છે ને કાંઈ દુઃખ નથી. દુઃખ જ દુઃખ છે. જિંદગીમાં દુઃખ જ છે એને. તું પણ સમજતો કેમ નથી? હું બધું સમજુ છું. સમજાતા આને કઈ કેવું સમજતા છે ને તમે નથી. હા બેટા, ભાઈની જગ્યાએ ભાઈ સાચો છે. હું કેમ તું ખોટા ભાઈ સાથે ઝઘડા કરે? બસ પપ્પા, તમે છે ને એનો પક્ષ ના લ્યો. આ મોટા ભાઈ છે ને ખાલી નામના મોટા છે, બાકી હાવ જો હવે મારો હાથ ઉપડી જાય હો આવાને. પાડો તો ખરા. મેં કઈ બંગડી નથી પહેરી હાથમાં. સાનું મનોરે ન કર આગળ. ભાઈ, શું છે? તમે યાર એમનામ વાત હે? કરો શું જેવું છે? તારે શું છે? અરે છે ને તમે છે ને વર્તન કરી રહ્યા છો ને પપ્પા સાથે, એવું નહીં ચલાવી લો. સો આ હાથે કરીને છે ને 10 દુશ્મની ઊભી કરે. આ ટપુ કરી નાખી હાલો આ દુશ્મની. હવે તમે છે ને મારા ભાઈ નહીં ને હું તમારો ભાઈ નહીં. આ તો પણ કાંઈ વાંધો નહીં તો અને સમજાવો ને. પેલા ભાઈ, તમે બે ભાઈઓ મારા માટે થઈને હું કામ ઝઘડા કરો છો? બાપને શાંતિથી જીવવા જો ને, જ્યાં જીવે ત્યાં. અરે પણ હાલો ને પપ્પા, હું કામ આનાથી બીવો છો? આનાથી કાંઈ થાય એમ નથી. ઓછો પાપડે ભાંગે એમ નથી. પાપડ વાળા તને ભાંગી નાખું. આ તો નાનો ભાઈ છો ને એટલે. રેવા દો ને હવે. તમે એલા એમનામ શાંતિથી વાત નથી કરી શકતા બે ભાઈ? પણ જવો ને ખોટી માથાકૂટ મારી હારે કરે છે. તમે નથી કરતા. ના ના, તમે નથી કરતા પપ્પાને તમારી ઘરે રોકીને. મને કઈ શોખ થાય તો તમારી સાથે માથાકૂટ કરવાનો. પપ્પા, મેં તમને ના પાડી કે અહીં ઘરે નહીં જાતા એમ. તું છે ને ખોટી મગજમારી કરશો. ના જ પાડી. આ દેખાડવાના ને ચાવવાના દાંત તમારા અલગ અલગ છે. મારી સામે છે ને ભોળા બનવાની કોશિશ કરો અને જ્યારે હું ન હોય ને ત્યારે પપ્પાને હેરાન કરો છો. અરે ભાઈ, તું આવ્યો ને પેલા એ જ કહેતો તમે સાગરના ઘરે કેમ નથી જતા? રેવા દો ને પપ્પા, મને તો એવું થાય છે કે તમે શું કામ એનું ઉપરાણું લ્યો છો, મને તો એ સમજાતું નથી. ભાઈ તું ઉપરાણા વાળા સાનું મનો બે ને. પપ્પાએ કોઈ દી એવું રાખ્યું જ નથી. રેવા દો ને, પપ્પાએ તો નથી જ રાખ્યું, પણ તમે જેવું રાખ્યું છે પેટ મેલાય. પેટ મેલાય તો તારામાં આવે છે, મારામાં નહીં. રેવા દો ને, ખબર જ છે મને હું છે ને હું નથી તમારામાં. જો એક નંબરના હલકટ માણસ થઈ ગયા છો તમે. હલકટ તું હોય છો અને આ છે ને મારું ઘર છે. અહીં આજુબાજુ વાળા બધા સાંભળતા અને હોય. સાંભળે ને, ગામ આખું સાંભળે કે મોટો દીકરો બાપને હંગરીને બેહી ગયો છે, બાપને નોકર બનાવી દીધો છે અને નાના દીકરાની ઘરે જવા નથી દેતો. જો મગજ આને કયો ને, અરે એ નાનો છે, ભલે ને બોલે, તું હામે હું કેમ ઉગ્ર? નાનો છે ને, નાનો એટલે જ હું સાનું મનો બેઠો છું. નકર તો ક્યાર નાય ટાટિયા ભાંગી એ નાખ્યા. કાઈ થાય એમ નથી હો. રેવા દેજો, કાઈ નથી થાય એમ તમારાથી. કાંઈ નથી થાય એમ વાળો. વાતું જ આવડે, બીજું કાંઈ આવડતું નથી તમારે. તું સાનું મનો રે ને એમ કહું છું. નકર તો હું ઈટી જાય હો. મારો તો ખરા. નહીં. પછી તો ગમે એટલી વીએ એને કયો આ હરખીની વાત કરે. હેરખી જ વાત કરું છું. નકર પછી મારા મોઢામાંથી છે ને નહીં બોલવાના શબ્દો એ બોલાઈ દાન જ જાય. ખોટા છો. હવે કઈ કેવું તમને? તમે દાન જ ખોટા છો. હાવ. દાનત ખોટો તો તું લાગશો મને. હું નથી, તમે છો. ભગવાન,
તમે બે ભાઈઓ આ બાપને છે ને જાતિ જિંદગી શાંતિથી જીવવા દો. જો પપ્પા હું તમને એક વાત કહી દઉં છું, તમે છે ને તમારો સામાન ભરી લો અને હાલો અત્યારે મારી હારે. આ મોટા ભાઈ સાથે તમારે રહેવાનો કાંઈ અધિકાર નથી. હું કામ અધિકાર નથી, અધિકાર છે. આવા લોકો હારે નો રહેવાય. આ ખોટે ખોટા એ બદનામ થઈને આપણને બદનામ કરે. એ બદનામ વાળી મોઢું બંધ કર હવે. હું મોઢું બંધ કરું? હા. તમે જે કરો છો એ નથી દેખાતું હે? સારું નો રહેજો. બસ આ બાજુ આવો તમે. બસ હવે બોલતો નથી તો સડતો જ જાય છે. હા શાંતિ શાંતિ. સાગર એટલો બધો ગુસ્સો નહીં કે બેટા, હું છે ને આવીશ, વિચારીશ હો. જા શાંતિ થઈ જા. અને આયા કોઈ આયા સર કોઈ પગ નહીં મૂકતો. હે બસ હવે હું તો આવીશ, ફરી 17 વાર આવીશ. જા બેટા શાંતિ રાખ, હું આવીશ હો. જા. એ તું મોટો થઈને નથી સમજતો એટલું. મને છે ને મારો નાનો ભાઈ છે એમ હું સમજુ છું, પણ હવે મારી હારે એ કેવું વર્તન કરતો તમે જોતા હતા ને, બાકી મને દુઃખ જ થાય છે. મમ્મી સારું થયું આવી ગયા. આ બટન તૂટી ગયું છે, આ ટાંકી આપો ને, ત્યાં સુધીમાં હું રસોઈ કરી નાખું. એક મિનિટ, આ બટન તૂટી ગયું છે તો હવે ટાંકતા શીખી જવાય બેટા. અને સાંભળ, મારે તારી સાથે એક વાત પણ કરવી છે. વાત પછી કરજો, પહેલા બટન ટાંકી દો ને. હા પહેરવાનું છે કુર્તું. ખબર છે મને કે તારે કુર્તું પહેરવાનું અને છે. તમે એમ કહો છો કે બટન ટાંકતા શીખી જાઓ. હવે મારી આવી રૂડી માં હોય સાથે તો હું શું કામ બટન ટાંકું? બરાબર છે, એકદમ સાચું કહ્યું કે આવી રૂડી માં હોય તો દીકરી શું કામ બટન ટાંકે. પણ બેટા સાંભળ, બટન ટાંકતા તો તારે શીખવું જ પડશે. શું કામ? શું કામ શું? હું શું કામ શીખું? તમને કીધું ને, મને જ્યારે જરૂર પડશે ત્યારે તમારે ટાંકી દેવાનું ને. બરાબર છે, જરૂર પડે ત્યારે હું તને ટાંકી દઉં, પણ આ તારું સાસરું છે, તારું પિયર નથી. આ આટલા દિવસથી આવીને તારા ઘરે પડી છું, હવે મને મારા ઘરે જવા દે. હું નથી ઈચ્છતી કે હવે જાજો સમય દીકરીના ઘરે પડી રહેવું સારું ન લાગે. આ કયા જમાનાની વાત કરો છો મમ્મી? આ જ જમાનાની વાત કરું છું. આ જ જમાના. તો આ જમાનાની વાત મારી એ સાંભળી લ્યો. ત્યાં તમે એકલા ઘરે શું કરશો? અહીંયા રોકાવ ને, એમાંય ક્યાં જાજા દિવસ થયા છે. આ તમારું જ ઘર છે. વાત સાચી છે બેટા, દીકરીને એની માનો મોહ ન છૂટે ને માથી દીકરીનો મોહ ન છૂટે. પણ તને ખબર છે, સમય થાય ને એટલે એના પ્રમાણે વર્તન કરવું જ પડે, સમયના હિસાબે ચાલવું જ પડે. તને ખબર છે, તને સાસરે વળાવીને પછી મને બહુ એકલવાયું લાગતું, પણ આ તારી સાસરીમાં મને તું રહેવા બોલાવે, હું અહીંયા રહું બેટા, 5-15 દિવસ સારું લાગે. એવું નથી મમ્મી, હું પણ ઘરમાં એકલી હોઉં આખો દિવસ, અને તમે પણ ઘરે ત્યાં એકલા હોય તો તમે ત્યાં શું કરો ને હું અહીંયા શું કરું? તો એમાં રોકાવા આવ્યા તો શું થઈ ગયું? અને આ પહેલાના જમાનાની જે વાતો છે ને એને ગોળી મારો, કંઈ યાદ ના કરતા. હવે જમાનો બદલાઈ ગયો છે મમ્મી. જમાનો ભલે બદલાય પણ રીતિ રિવાજો અને નિયમો ન બદલાય બેટા. માણસ ગમે એટલો આધુનિક થઈ જાય પણ એના મૂળિયા, એની જડ જમીનમાં હોય ને ત્યાં સુધી સારી. પોતાની સંસ્કૃતિને વળગીને રહે ને ત્યાં સુધી બધું જ સારું બેટા. કઈ વાંધો નહીં, આપણે આપણી સંસ્કૃતિને વળગીને રહેશું. તો આપણી સંસ્કૃતિમાં ક્યાંય નથી લખ્યું બેટા કે દીકરીને સાસરે વળાવીને માં પણ એની સાથે એના સાસરે આવીને રોકાય. હું તો આ પેલું કરતી હતી, ભૂલાઈ ગયું. શું બોલ્યા? સાસરે આવીને ના રોકાય માં, એમ? હા બેટા. હા, અમારી બાજુમાં ઓલી કોકિલા કાકી છે ને, કોકિલા કાકી એની વહુની માય આવે છે, રોકાય છે મહિનો 2 મહિના સુધી. હા, તમને શું પ્રોબ્લેમ છે? કોકિલાબેનને પોસાતું હશે તો ભલે રોકાય, પણ મને ન પોસાય. મને ખબર છે તમને શું કામ નથી પોસાતું એ. અત્યારે બટન ટાંકવાનું કીધું અને હમણાં ઇસ્ત્રી કરવાનું કીધું તું. આ રોજ 2-4 કામ કરાવો એટલે મારી ઘરે આવવાનું બંધ કરી દેવાનું. આવું કરવાનું હોય? એવું નથી બેટા, 2-4 કામ નહીં, તારા ઘરના બધા કામ કરી લઉં. ના, એટલું બધું નથી કરાવવું, આ શરીરમાં નહીં થાય. પણ રોકાવ ને મમ્મી. સમજ ને બેટા. મને બહુ ગમે તમે રોકાવ તો. અમારે આખો દિવસનો ટાઈમ ક્યાં પસાર કરવો? છો ટાઈમ પસાર કરવા માટે સાસરીમાં ઘણા કામ હોય. આમને આમ બેઠા કંઈ કામ તો નથી થઈ જવાના. અને રહી વાત મારી, આજે નહીં ને કાલે મારે જવું તો પડશે જ ને બેટા. ક્યાંય નથી જવાનું, ત્યાં ઘરને લોક મારી દેવાના છે ને અહીંયા રહી જવાનું છે બસ. ખોટી જીત શું કામ કરે છે? હું સાચી જીત કરું છું, કીધું ને તમને
તમારે ક્યાંય નથી જવાનું, તમારે અહીંયા મારા ઘરે જ રોકાવાનું છે. પ્રેમથી માની જાઓ ને કે જબરજસ્તીથી હું જો ઓલા દરવાજો છે ને ત્યાં હું તાળું મારી દઈશ હો. ઠીક છે આજે તો રોકાઈ જાઉં છું, પછીનું નથી ખબર. જો સાંભળ, તારી વાત માનું તો તારે મારી વાત પણ માનવી પડે. હું જે કહું એમ કરવું પડે, કારણ કે માં હું છું, તું નહીં. સમજી? તમારી બધી વાત તો માનું છું. આ બપોરે દાળ ભાત બનાવવાના કીધા હતા, બનાવી તો દીધા. અરે હા બાબા, હા, દાળ ભાત બનાવે છે, મારું મન ભાવતું ભોજન બનાવે છે, અને મારા કરતાં સારી રસોઈ બનાવતા પણ થઈ ગઈ છે. બધું જ ખબર છે મને. પણ બીજું કામ બટન ટાંકવાનું તો હું નહીં જ શીખું. આમ સોય કરીએ ને તો વાગ, આમ જો હજી ટચકો છે. મને વાગ્યું ને એટલે જ તમને આપ્યું. આ મારાથી ન થાય મમ્મી. થશે ધીમે ધીમે એ પણ થશે. અને ઇસ્ત્રી કરવા ગઈ ને તો ઇસ્ત્રી અડી ગઈ હતી એટલે તમને કીધું. બાપા, તને મારે કેમ પહોંચી વળવી? મારે આ ઘરમાંથી જવાની રજા લેવી છે, અને દરરોજ તારા નવા બાના હોય છે. સાંભળ, આજે રોકાઈ જાઉં છું, આગળનું મને નથી ખબર હું શું કરીશ. કાલનું આપણે કાલ જોઈ લેશું ને મમ્મી. આજનું તો જોઈ લો તમે ખાલી. બરાબર છે, આજનું જોઈ લઉં. આજનું જોઈ લઉં, મને બધી જ ખબર પડી ગઈ છે. કાલનું હું કંઈક કામ કાઢી લઈશ. હવે છે ને આ ઘરમાં મચ્છર બહુ થઈ ગયા છે. દવા છાંટ. અગરબત્તી હોય મમ્મી, આની દવા ના હોય. દવાઈ છાંટી દઉં તો તમે રોકાતા હોય તો. શોને કહ્યું છે કે પેન મોટું લેવા જવું છે. આવો, તમારું જ નામ લેતી હતી. મોઢું કેમ ચડેલું છે? અહીંનો તો અવાજ આવતો તો અવાજ ક્યાંથી આવે? અવાજ બાવણું બંધ હતું. મારી વાત તો સાંભળો. હું હું છે ને ઘરે નહોતી, બહાર હતી, અને બહારથી અંદર આવીને તો કોક ઘરની બહાર ગયું ને એવું લાગ્યું. પછી મેં જોયું ને તો સાગરભાઈ હતા. સાગરભાઈ આવ્યા હતા. શું કહેતા હતા? એને ભાઈ કેમાં? ભાઈ હટાવી દે એને. ઈ ભાઈ કહેવાના લાયક નથી. તો બાઈ કહું? તું મગજની નસ કે એમાં ને. તને ખબર છે ત્યાં મારી હારે ઝઘડો કરીને ગયો. ઝઘડો? હા. શું વાત કરો છો? ઈ કે બાપા ને કે તમે નથી આવવા દેતા એને ઘરે. ઝઘડો આમ અચાનક આવીને કરવા લાગ્યા, અને પપ્પાને નથી જવા દેતા એવું કહ્યું? હા. ભાઈ આવ્યા હતા અને અચાનક આમ હજી ઝઘડો તો ભાઈ કર્યો? ભાઈ કર મને હજી એમ કહું છું. પણ આપણે તો પપ્પાને કઈ કહ્યું જ નથી. પણ નથી જ કહ્યું ને, કાંઈ નથી કહ્યું. પણ હવે ઈ આવીને મારી ઉપર હાથ એમ હોતી. નહીં, તમારે કઈ ન દેવાય. ભાઈ અહીંયા આવ્યા હતા તો કહી દેવાય ને કે ભાઈ અમે કઈ પપ્પાને ના નથી પાડતા. પપ્પાને બોલાવીને પપ્પા સાથે વાત કરાવી દેવાય ને. પપ્પા ત્યાં જ બેઠા હતા. તો પપ્પાએ કઈ ન બોલ્યા? બોલ્યા નહીં, એને કઈ બોલવાનો જ દેતો વધારે. બોલો, આ છે ને, હોશિયાર. આ છે ને બહુ મને નહોતી ખબર એટલો બધો વિલન હશે હાળો. અરે પણ મને એક વાત નથી સમજાતી. આ ભાઈને એવું કોણે કહ્યું હશે કે આપણે પપ્પાને ના પાડીએ છીએ? એ તો કોને ખબર. પણ હવે બધાયથી છે ને મોટો દુશ્મન આપણો આ સાગર છે. ગુસ્સો તો મને આવે છે. આવું થોડી કરવું જોઈએ. તમે એમના ભાઈ છો, આવી રીતે ભાઈ સાથે ઝઘડો કરાતો હશે. નોશ કરાય ને, પણ હવે એ નથી સમજતો તો શું કરવું? પણ એને ઝઘડો કરે તમારે નમ તો મૂકી દેવાય ને. હું નમતો મૂકું? મારી ઉપર હાથ ઉપાડ્યો, કાખલો જાય. એની એટલી હિંમત કે તમારા પર હાથ ઉપાડ્યો? વારો છે એનો. હવે તો મને જ્યાં મળે ને ત્યાં એનો વારો છે. આવું કરાતું હશે? હા. તમારા ઉપર હાથ ઉપાડ્યો એને? એની એટલી હિંમત વધી ગઈ કે પોતે નાનો થઈને મોટા ઉપર હાથ ઉપાડશે? અને આ પપ્પાએ એમ હોતે કીધું કે મને અશોક નથી ના પાડતો, પણ એ તો હાળો સમજતો જ નથી. બુદ્ધિ વગરના કહેવાય એને. અરે વ્યક્તિ પોતે મોઢામાંથી કહી રહ્યું છે કે અમે લોકો ના નથી પાડતા, છતાંય તે વાત માનવા રાજી જ નથી. મને તો લાગે છે ને આ કંઈક બીજી વાતનો જ બળાપો કાઢે તમારા પર. સાચી વાત છે તારી, પણ બીજી તો કઈ વાત હોય? અત્યારે આપણે અલગ રહેવી છે એનથી. હું એ જ કહેવા માંગુ છું કે આ નોખા થયા તો ત્યારે કહી દેવાય ને સામેથી કે પપ્પાઓને હું જ રાખીશ, પણ નહીં, ત્યારે તો કઈ બોલ્યા નહીં. હવે આ વાતનો છે ને કાંઈક ફેસલો કરવો પડશે. હવે છે ને મને હક નથી થતું. હવે ફેસલો આપણે નહીં, ફેસલો પપ્પાએ કરવાની જરૂર છે. પપ્પાને ખબર પડશે ને. હવે બહુ મારો દીકરો કરતા હતા ને, જોઈ લે એમનો દીકરો. આમાં હતા ને બધું જોતા જ હતા. એ કાંઈ વાંક હતો તમારો? કાંઈ વાંક હતો? જરી. છતાંય તે તમને એટલું બોલીને ગયા. હવે તો છે ને મારે પપ્પાને કેવું પડશે કે પપ્પા આ બધું તો ખોટું જ થાય છે. હો, તું હું પપ્પાને કે પપ્પાને બધી ખબર છે. તો પપ્પા બિચારા કાંઈ શું કેવું હવે? એ વાત સાચી. અને આપણે તો પપ્પાને કહીએ જ છીએ ને કે પપ્પા તમારે ત્યાં જવું હોય તો જાજો, અમને કાંઈ વાંધો નથી. હવે નથી કેવું કોઈ દી. એમ? મેં એ સાગર આવ્યો નહીં પેલા મેં કીધું પપ્પા તમે સાગરની ત્યાં કેમ નથી જતા? તો મને શું કે ખબર છે તને
એ કે હું તમને ભારે પડું છું. બોલો લ્યો, હવે આમાં એમને કોણ સમજાવવા જાય કે આપણે ના નથી પાડતા? આપણે તો પપ્પાને કેટલી વાર કહ્યું છે કે પપ્પા તમારે ત્યાં જવું હોય તો જાજો, અમને કાંઈ જ વાંધો નથી. તમે અહીંયા રહ્યો તોય વાંધો નથી, ન્યા રહો તોય વાંધો નથી, તમને ક્યારેક યાદ આવે તમે જઈ શકો છો, પણ હવે તો છે ને મોકલવા જ નથી. આવી રીતે ઝઘડો કરીને જાય જ કેમ આપણા ઘરમાં? હવે મોકલવા નથી, બસ આ તે કીધું ને, નથી મોકલવા. હવે એને જે કરવું હોય ને ઈ ભલે કરતા. બરોબર છે. હા. આપણા જ ઘરમાં આવીને આપણને જ ધમકાવીને વયા જાય. અરે કેટલા સારા સમજતી હતી એમને હું. અને એને બહુ બાપની જરૂર હોય ને તો કેવું છે કે વૃદ્ધાશ્રમમાં જ લઈ જા. હા હતા ત્યારે સાચવ્યા નહીં વળી બહુ હોશિયારી મારતા. વાત હજી છે ને. ત્યારે તમારે પણ પેલા નો કહેતો ફોન કરીને બોલાઈ ના લેવાય તો હું આવે જ ને બાંધવા. હા ના, એ રેવા દે ને, એનો હાથ કેટલો ભારે છે ઈ મને ખબર છે. મારા ઉપર હાથ ઉપાડે એમ? એનું કાંઈ નક્કી ન કહેવાય. હવે એને ડગલી સટકી છે. હવે અમે બે નો ઈટી જાવ, મને અડાડે તો ખરી હાથ. લે વળી ભાભી થાવ, ભાભી ભાભી માં સમાન હોય, માં ઉપર હાથ ન ઉપાડવાનો હોય. મોટા ભાઈ બાપ સમાન કહેવાય. હવે મને નથી મૂક્યો તો ઈ એ તો તમને તો હાલે હવે સમજ્યા, પણ મારા ઉપર તો હાથ ન જ ઉપાડી શકે. હું હાથ ઉપાડી શકું. તું એની બાજુ છો કે મારી બાજુ? તમારી બાજુ જ છું. હવે મારી વાત સાંભળ. હવે ગમે એ અહીંયા આવે ને નો એન્ટ્રી. હા બરોબર? સાગર આવે કે એની વોવ આવે, ગમે એ આવે, અહીંયા નો એન્ટ્રી બોર્ડ મારી દેજે. કોઈ ઘરવું જ ન જોઈએ. નથી જવા દેવા હવે, બહુ થઈ ગયું. ત્યાં છે ને બાર લખી જ નાખવું છે, સાગર એન્ડ વાઇફ નો એન્ટ્રી. હા બસ વાત પૂરી. બહુ બાપા વાળી નો થઈ હું તો હજુ વિચારતી હતી કે કેટલા સમય થઈ ગયા છે ને મળ્યા નથી ને, તો એકવાર ખાવા માટે ઘરે બોલાવ. પણ આવાને ખાવાનું હોય, આવાને તો ઘરની બહાર જ કાઢવાના હોય. એને ખાવામાં છે ને ઝાડા ને ટીકડી નાખી દેવાય, પછી ખવડાવાય. એ વાત સાચી. કરું એવું? ફોન કરીને બોલાવી લો. સાનું મને રે ને, હું તો એમણામ કહું છું. તું તારી બુદ્ધિ હવે ગઈ એવું લાગે છે. એમ નહીં, પણ એમને હાથ ઉપાડ્યો તમારા ઉપર તો તમે હાથમાં બંગડી પહેરી હતી, તમે હવે ઝાપટ નહોતા મારી શકતા? એણે મને 3-4 ઝાપટ મારી, હું એક જ મારી ગયો. હાવ નમાલા, એટલે હાવ નમાલા હો. આમાં કોક મારી યારે કઈક કરે કે મને કોક કાંઈક કહી જાય તો તમે શું લડવાના? અરે એ મારો નાનો ભાઈ છે એટલે જરીક મર્યાદા તો રાખવી પડે ને. બાપા ત્યાં ઊભા હતા, એણે તો સેલે નોખા પડાવ્યા. સારું કઈ વાંધો નહીં, હાલો મને કામ કરવા દો એટલે શાંત થઈ જાઓ. જાઓ ચા લઈ આવું તમારા માટે. શું થાય હવે તંબુરો? અંકિતા બેટા, સાગર કુમાર કેમ નથી દેખાતા? ક્યાં ગયા છે? આવશે હમણાં, એટલે તો તમને કીધું આખો દિવસ હું નવરી ને નવરી હોય એટલે તો તમે રોકાવ. અરે બેટા, હું રોકાઉં પણ ક્યારે કે મને થોડું ઠીક. જ્યારે જુઓ ત્યારે બસ પોતાની જ મનમાની ચલાવી છે. સાગર કુમાર, આપણું તો કંઈ માનવું જ નથી. કેમ આટલા ગુસ્સામાં? રોજ આમ હોય, બોલી લેવા દે ને. કેમ ગુસ્સામાં છો એમ પૂછે છે મારા મમ્મી. એટલે તને શું લાગે છે, મને બકવા ઉપડો છે? રોજે આવું હા, રોજનું છે તમારું. હું તો હવે સાંભળતી નથી, આ કાને સાંભળું ના કાને કાઢી. હા, તમને ક્યાં મારી વેલ્યુ છે જે તમે સાંભળવા બેહો? જો મને નથી ખબર કે તમે કઈ વાતથી ગુસ્સે છો, પણ આટલો બધો ગુસ્સો સારો નહીં. આમ પણ કહેવાય છે કે ગુસ્સો મનુષ્યની ઉંમર ઘટાડે, એટલે છે ને શાંત રાખવાનું મન અને મગજને. અમુક એવા લોકો જિંદગીમાં ભટકાણા છે ને કે જિંદગીમાં ગુસ્સા સિવાય બીજું કઈ વધ્યું નથી. શું થયું? હા, શું થયું સાગર કુમાર? શું થયું પૂછી છે મમ્મી. અમારો મોટો ભાઈની વાત કરું છું, અશોકભાઈ. શું થયું અશોકભાઈ સાથે? હા, મારા પપ્પા એના ઘરે રોકાવા ગયા ને પછી ને એણે પોતાના જ બનાવી લીધા છે, ત્યાં જ રોકી લીધા છે. અહીંયા તો આવવા જ નથી દેતો. સાચી વાત છે હો મમ્મી. એટલે શું થયું પછી? હા, એટલી હાટુથી ગરમ થવાનું? આટલી નાની નાની વાતમાં મમ્મી ગરમ થઈ ઝઘડો ગયા. કરવા ગયો તો હું ત્યાં. જાણી જોઈને? હા, હું કામ પણ એ માટે કે હવે છે ને મને મારા પપ્પા મારા ઘરે જોઈએ. તારા એકનાના બાપા નથી, મારા બાપા છે. સારું થયું ઝઘડો કર્યો. ઈ બહુ સારું કામ કર્યું ઝઘડો કરી. જો અંકિતા બેટા, આ ઝઘડો કરીને સારું શું કર્યું? હા, માન્યું કે તમારા મોટા ભાઈ તમારા પપ્પાને અહીંયા રહેવા નથી મોકલતા, તો પ્રેમથી સમજાવો કે પપ્પાને અહીંયા રહેવા મોકલ, મારા પણ પપ્પા છે. આવી વાત શું લાગે છે મમ્મીજી કે હું મારા મોટા ભાઈને સમજાવતો નહીં હોય? શરૂઆતથી જ હું ઝઘડો જ કરતો હોઈશ. આ પહેલી વારનું નથી, આની પહેલા પણ મારા મોટા ભાઈને મેં કેટલી વાર સમજાવ્યા હતા કે હવે મોટા ભાઈ કે તમારી ઘરે પપ્પા ઘણા સમયથી રોકાય છે તો હવે અમને લાભ આપો, અમારા ઘરે રોકાવા દો શાંતિથી થોડોક સમય. તો કે નહીં. સાગરની વાત હાવ સાચી છે મમ્મી. હા, કેટલી વાર કીધું તોય
તો એ મારા પપ્પાને ઘરે જ નથી આવવા દેતા. હા, ઝઘડો કરીને આવ્યા ને, એ બરાબર કર્યું છે. ના બેટા, જો આ સાગર કુમારે એમના મોટા ભાઈ સાથે સારી રીતે વાત કરવી જોઈએ, સમજાવવા જોઈએ. અને કદાચ તમારા પપ્પા સાથે તમારે વાત કરાય, એમને કહેવાય કે થોડા દિવસ પપ્પા તમે મારી સાથે રહેવા આવો મારા ઘરે. મેં વાત કરી છે. મમ્મી, તમને શું લાગે છે મેં વાત નહીં કરી હોય? મેં પપ્પાને કેટલું કીધું કે તમે તમારા અશોક દીકરાને સમજાવો કે તમને અમારા ઘરે આવવા દે, પણ નહીં, નથી આવવા દેતા. અને શું આમ કરે? પણ પપ્પા છે ને અશોકભાઈના દબાણમાં આવી ગયા છે. અશોકભાઈ જેટલું કહે ને એટલું જ પપ્પા કરે છે. એટલા માટે જ તો હું વધારે અહીંયા લાવવા માંગુ છું કે શાંતિથી અને આઝાદ પંખીની રીતે જિંદગી જીવી શકે. હા મમ્મી, વાત સાચી છે, પણ હવે જો તમારે મમ્મી તો છે નહીં, પપ્પા એક છે, તો હળી મળીને સમજીને તમે બંને ભાઈઓ નિર્ણય લો. ખોટા આવા ઝઘડા ન કરો. અરે મારે તો એને સમજાવવો જ છે, પણ કહેવાય ને જડ મગજનો થઈ ગયો છે મારો ભાઈ. ઝઘડો- એક વાતમાં સમજે તો ને. હા તો ખાલી ઝઘડો જ કરે છે. બાકી મારું તો મન થાય કે અશોકભાઈને શું બોલે છે? કે હું ઠમઠોરવાનો જ હતો. હું સારું. ઠમઠોરવાનો જ હતો. આ તો પપ્પા વચ્ચે આવી ગયા, બાકી નકર મારે હાથે ચડી જ ગયો તો મારો મોટો. ખેંચીને બે નાખવાની જરૂર છે. પપ્પાને ના આવવા દે એટલે તો એ બે તો ખાધી જ છે. આવું ન કરાય બેટા, મોટા ભાઈ છે તારા. આ જરા મર્યાદામાં રહીને વાત કરો તો વધારે સારું રહે. જેટલા મોટા છે ને એટલા ખોટા છે. ખાલી ઉંમર જ વધી છે, બાકી મગજ તો વધ્યું જ નથી. પણ હું તો એમ કહું છું કે એકવાર તમે શાંતિથી તમારા પપ્પા સાથે વાત કરજો. આ વાતને આટલી વધારો નહીં, કારણ કે ભાઈ ભાઈના ઝઘડા સારા ન લાગે. મમ્મી એ કરે છે ને એ બરાબર જ કરે છે. મારા સસરાને અમારા જ ઘરે ના આવવા દે એટલે એ તો ક્યાં યોગ્ય કહેવાય મમ્મી? યોગ્ય તો ન કહેવાય બેટા, કારણ કે બાપ ઉપર કોઈ એક દીકરાનો હક ન હોય, બંને દીકરાનો હક હોય. પણ હવે જે થઈ રહ્યું છે, જે વાત બની જ રહી છે, એમાં તો કોઈ પાછી પાની કેવી રીતે કરી શકે? છોડો, આ વાતને બહુ આગળ વધારવામાં મજા નથી. હું તો એમ કહું છું કે આનું શાંતિથી સમાધાન લાવો, જેથી કરીને ઝઘડાઈ ન થાય અને પ્રેમથી બધા દૂર રહીને પણ સાથે રહી શકે. હે ને? હા, અને મમ્મી બેટા, કહે છે એ વાત સાચી છે, પણ તોય ના માને ને. કંઈ વાંધો નહીં, જોયું જશે. જે થાય ને એ સમયને આધીન છે, બરાબર? ખોટી ઉપાધિ ન કરો, બધું સરખું થઈ જશે. અરે ઉપાધિ તો નસીબમાં જ લખેલી છે. આ જન્મા ત્યારથી એક પછી એક ઉપાધિ જ છે. હાય ભગવાન, ભગવાન. આનો ગુસ્સો શાંત કરવો ને બહુ અઘરું છે હો મમ્મી. ચા, તું જમાઈ માટે ચા બનાવ, જા તો. આને ચાની જરૂર નથી, આઈસ્ક્રીમની જરૂર છે. પંચાયત કરતી જાને ચા બનાવને. આ તમારી દીકરીનો એ હાથ વેચનો જીવડો છે. શાંતિ રાખો, થઈ જશે બધું. ગાડી નહીં ઊભો હું રહે થઈ ગયું હોય ભાઈ. કોને ખબર હવે. શું છે ગાડીને કે મને નથી ચાલુ થતી. ચાલુ ન થાય કાંઈ નહીં, આમ ગાડી ઉપર બેહાય તો ખરું ને. પછી કઈ બાજુ જાશો? કાંઈ નહીં, જાઉં છું આટો મારવા, ઓલો મળે ને તો મારવો છે. બસ હું તને એ વિશે જ વાત કરવા આવ્યો છું કે હવે એ મળે ને તો બાદતા નહીં, નાનો છે. અરે પણ હું બાંધતા નહીં. હે, તમે જોયું ને મારે યારે કેવો વ્યવહાર કરતો હતો એ. હા પણ તોય હું એને ખીજાણો, શાંતિથી સમજાવ્યો કે નહીં, નાનો છે તે થોડુંક જાતું કરવાનું, શાંતિથી સમજાવવાનું. ત્યાં જાતું જ કર્યું હતું, બરોબર, પણ હવે આની ઉપર છે ને મને ભરોસો નથી. મને ખબર છે તે ઘણી મર્યાદા રાખી છે, તને 2-3 ઝાપટ ઈટી ગયો અને તે એક જ મારી. પણ એટલે જ હું તને કહેવા આવ્યો છું, હવે છે ને બને ત્યાં સુધી હામાં નહીં મળતા અને બને ત્યાં સુધી ઝઘડો ન કરો તો સારું. ઝઘડો તો હવે છે ને હજી તો આ શરૂઆત છે, સમજ્યા? બાકી મેં તમને ના પાડીશ ત્યાં જવાની, હાસું બોલો. એટલે ભાઈ હું ક્યાં કહું છું તે ના પાડે છે? આ તો મારું મન અહીંયા છે તો અહીંયા રહું છું. એને જરીક તો વિચારવું જોઈએ કે નહીં? હું એમ કહું છું. એને શું થાય બેટા, ઘણા સમયથી એના ઘરે નથી ગયો તો એને એમ થતું હોય પપ્પાને આવવું હોય છે ને આ નહીં આવવા દેતો હોય, એટલે એની વરાળ કાઢી એ બાજુ નહીં જોવાનું. એ બાજુ નહીં જોવાનું. આજ એણે અહીંયા ઘરમાં મારી ઉપર હાથ ઉપાડ્યો, કાલ શેરીની બહાર હાથ ઉપાડશે તો મારી વેલ્યુ તો છે ને. અરે વેલ્યુ છે પણ લોકો જોશે. જોયું મોટો ભાઈ કેટલી મર્યાદા રાખે છે, નાનો મારે છે તોય મોટો બોલતો નથી. એ વાત હાચી. હા, એ મર્યાદા હાચી, પણ હાવ મારી નાખશે તો? એટલે ભાઈઓમાં એવું ન હોય. તું પછી વગર જો તું બોલ ને એમાં ન મજા આવે. આની ઉપર છે ને મને જરી કઈ ભરોસો નથી. વાત તો એવી જ છે, ભરોસો રાખ્યા જેવું નથી, કારણ કે ગુસ્સામાં જ એટલો હતો ને. હવે એના મનમાં હું ફીટ થઈ ગયું છે તારું નામ કે આ જ નથી આવવા દેતો, એટલે તારી હારી ઝઘડો તો કરશે પણ તું થોડીક શાંતિ રાખજે.
શાંતિ હું રાખે હવે છે ને શાંતિ રાખ્યા જેવું છે ને જરી કંઈ મને નથી લાગતું સમજ્યા આ મારી ઘરવાળીને વાત કરીને એ બિચારી જો કેવું કેવું બોલો એ કે હું તો આમ ભાભી માં સમાન કહેવાય ને આ ભાઈની સામે એણે આવું કર્યું હે મને ન બોલાવાય એ કે મેં એને ના પાડી પછી મેં કીધું ત્યાં તને બોલાવ્યો ને તો તને ન કહેવાય શબ્દો કે કદાચ એની ઉપર હાથે ઉપાડી લે મારા બેટા હું તને હાવ હાસું કહું કે હું એના ઘરે હું કામ નથી જાતો. હું કામ નથી જાતા મને મજા આવે છે એટલે. હા અહીંયા ઉપાધિ શું છે હે? જે તમે દામિનીને કયો એ બનાવી દે ખાવાનું હે અહીંયા કાંઈ ઉપાધિ નથી. હા અને એના ઘરે આમે બહાર આવું ફળિયું આવો રસ્તો નહીં એટલે મને ન બહુ મજા આવે. મને એક વિચાર આવે છે પપ્પા હા તમારા નામે દેહમાં જમીન એકઈ છે કા કેમ? એના મનમાં કાંઈક એવું હોય મને ન ખબર હોય ને તમારી પાસે જમીન છે એને ખબર હોય ને એ તમને લઈ જવા માંગતો હોય ને આવી રીતે વર્તન કરે છે એટલે કહું છું મને શંકા જેવું થાય છે ને એટલે. એવું નથી બેટા આ તો બાપ દીકરાનો પ્રેમ છે. તારી ભેગો રહું છું તો તને મજા આવે એને પણ એવી આશા ન હોય કે પપ્પા થોડાક દિવસ અમારી ભેગા રહે તો અમને પણ પપ્પાનો પ્રેમ મળે. પણ મને અહીંયા જે જોવે છે ખાવું પીવું ને મોજ એટલે મજા આવે છે. તો વાંધો નહીં. હા બાકી મિલકત હારું થઈને બાંધે ને એવો એ છોકરો નથી. બાપ હારું થઈને બાંધે છે. એમાં આ છે ને અત્યારે કળિયુગ છે કાંઈ નક્કી ન કહેવાય એટલે કહું છું. ના બેટા એટલે હું કહું છું તું જેવું મનમાં ધારે છો ને કે એની હારી આમ કરી નાખવું તેમ કરી નાખવું એવું નથી. પણ એનો સ્વભાવ હાવ કેવો બદલી ગયો છે એ કયો. હવે તું જ સમજ કે હું તારા ઘરે ન આવ્યો 2 વર્ષ તો તું સાગરને શું કે? કાંઈ એને હું કાંઈ ન કહું તમને કહું કે તમારે કાંઈ ત્યાં વાંધો છે એમ. તો હું કહું ને ભાઈ મને ત્યાં હોરવે છે તો ત્યાં રહું છું તારા ઘરે નથી આવવું. તો હું પછી કાંઈ બોલું જ નહીં ને કે મારા બાપા જ્યાં રાજી ત્યાં હું રાજી. તારી જેટલી સમજણ બધામાં ન હોય ને ભાઈ એ નાનો છે એ બાજુ ન વિચારતો હોય. હવે જે થાય હવે એ આપણા ઘરમાં પગે ન મૂકવું જોઈએ એને નાશ પાડીશ અને અંકિતા વહુ આવે ને તો એને ના પાડી દેવીશ. એટલે એવું ન હોય તારો ભાઈ છે. પણ ભાઈ હોય તો એ દુશ્મનની જેમ વર્તાવ કરે તો એ થોડું કઈ હાલે. જો હું આગળ ત્યાં વયો જાઉં અને પછી તું એમ કે ને કે આ ઘરમાં પગ ન મૂકવા દઉં તો એ પગે ન મૂકે. પણ જ્યાં સુધી હું સૌ અહીંયા ત્યાં સુધી કારે આવે જાય કાંઈ નક્કી નહીં. તોય તે હું નથી આવવા દેવાનું. શેરી નાખે ગલ્લાવાળા નહીં કહી દઉં કે મારો ભાઈ આવે ને તો એને અહીંથી આગળ નહીં આવવા દે. એટલે તારે હાથે કરીને આબરૂના ધધાકરા કરવા છે એમ ને? એટલે ઘરની વાત ઘરમાં રાખ ને ગલ્લે હું કેમ પોગાડે છો? મને એની ઉપર ભરોસો નથી. અરે ભરોસો ન હોય કાંઈ નહીં પણ હું તને એમ કહું છું કે આ ઘરની વાતને વાવલવાની શું જરૂર છે? જરૂર છે મને જે સારું લાગે ને હું કરી હવે. એટલે એવું ન હોય તું મોટો છો આમ જો એવું નહીં માનતો કે તમે બે ભાઈઓ બાજા અને મારો મગજ ન તપી ગયો હોય એવું નથી બેટા. મને કાંઈ સારું નથી લાગ્યું તને માર્યો એમ પણ વાતને સમજવાની કોશિશ કરે એટલે મેં માથે બરફ રાખ્યો અને અત્યારે માથે બરફ રાખીને જ તારી સાથે વાત કરું છું. જે હોય હવે એ સમજે જાય તો વધારે સારું. હવે પાછો આવશે તો પછી હવે હું લાકડી લઈ. એક કામ કરીને ધંધામાં તું તારી ભેગો લઈ લે ને એટલે કામ થાય. બે ભાઈ ધંધો બંધ થઈ જાય સમજ્યા તમે. એને જો હવે આરે રાખું ને તો ધંધો બંધ થઈ જાય. મને ભરોસો નથી. હવે આ ગાડી રિપેરિંગ કરાવવા જવું પડશે. ચાલુ નથી થતી. અંકિતા ઓય શિબલી બારી આય તો આજ તો છે ને તારો વારો પાડી દઉં. અંકિતા આય અહીંયા આય તો તું અહીંયા આય તો અહીંયા એટલે હા સોસાયટીમાં હું બૂમા બૂમ કરી દેતે બધાને ખબર પડવી જોઈએ ને કે તમારા લોકોના લખણ શું છે એમ. અને બીજી વાત તો ઈ શિબલી શું હતું? શિબલી 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 બાટકી 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 હાડી 17 વાર બાટકી. મને કાંઈ ફેર નથી પડતો. તાર જે કેવું હોય ને કે પેલા મને એમ કે તાર ઘરવાળો ક્યાં બોલે તો બાર એ સાગરભાઈ બહાર આવો તો જરીક. હજી જોરથી બોલ. હજી જોરથી બોલ. કા બેરા થઈ ગયા છે સંભળાતું નથી એમને? બોલ હજી જોરથી. નક્કી બેરા થઈ ગયા તારું પણ લાગે છે. ઘરે નથી આવા ટાણે દિવસે કોઈ દી ઘરે હોય કામે ગયા હોય એટલી અક્કલ નથી મગજ નથી. પહેલેથી ખબર હતી કે બે મણામાં બુદ્ધિ તો છે. એને કામ શું છે? બીજાની યાર બાયદા સિવાય કામ શું છે? અરે મોટો ભાઈ છે ને બાપ સમાન પણ નહીં. આ તારા ઘરવાળાએ તો મારા ઘરવાળા ઉપર હાથ ઉપાડ્યો. આવું કરી કેમ હકે ઈ? ઊભી રહે. એને હાથ ઉપાડ્યો ને હવે હું હાથ ઉપાડું. આ સોસાયટીમાં આવીને એ બાંધવાના ઝઘડા કરવા આવીશો ને અહીંયા. ઝઘડા જ કરવા આવે ને શું કરે? હા સમજાવો તમારી દીકરીને સમજાવો કે સારું લાગે છે. અહીંયા મારી હારે વાત કરીને મમ્મી ઉભા રહ્યો 1 મિનિટ. હા તારી સોસાયટીમાં આવીને હું ઊંચા અવાજે બોલું છું. હા તો બોલું છું. અમારે એવા કાર
મમ્મી અમારે એવા કારનામા જ નથી હોતા કે તમારે આવી રીતે બાંધવું પડે. જો દામિની બેટા તું પણ મારા માટે મારી અંકિતા જેવી જ છે. ના ના હો, એની યાર મને કમ્પેર ન કરતા. એને જોઈ સ્વભાવ જોયો તમે? અરે આને જીભડો અંકિતા જોયો? આને અંકિતા મને હું તમારી દીકરી છું ને એ બરોબર છું. આને તમારી દીકરી નો માનતા આ તમારી દીકરી થવાને લાયક જ નથી. અંકિતા બહાર સોસાયટીની વચ્ચે આવા ઝઘડા સારા ન લાગે. અને દામિની તું પણ સમજુ છે આ બધું સારું લાગે છે બેટા? જેની ઇજ્જત હોય ને એની ઇજ્જત જાય. આ લોકોએ તો રાખી જ નથી ને ઇજ્જત. ઇજ્જત તો તમે નથી રહેવા દીધી આ સોસાયટીમાં અમારી. જોયું ઝૂબડો જોયા? હું એની ભાભી થાવ ભાભી, પણ કેવી રીતે વાત કરે આ છે. ભાભીને લાયક છો તમે? આ કેટલો લાંબો વેત એકનો જીપડો છે. બધા જોવે છે, ખરાબ લાગે છે આડોશ પાડોશમાં. જેઠાણીનું કોઈ માન જ નહીં, કઈ માન નહીં. જો બેટા ઘરની વાત ઘરમાં સારી લાગે, આવું બહાર ન સારું લાગે. ના ના, બધાને ખબર પડે ને કારણ ઘરવાળાએ હું કર્યું છે. સાંભળજો બધા, આ સાગરભાઈ છે ને આવીને મારા ઘરવાળાને લાફા મારતા હતા. માયક લઈ આવી દઉં? માયક લઈને આ બધાને સંભળાય, આખી સોસાયટીમાં બધાને ખબર પડે ને એમ બોલ. માઇકની જરૂર નથી. મારો અવાજ જ એટલો ઊંચો છે ને કે બધાને એમનામાં સંભળાઈ જાય. ખબર છે તારો અવાજ લાઉડ સ્પીકર જેવો છે. બોલ, બોલવા માંડ. હા, ઊભા રહ્યો ને તમે, સાંભળતા જાઓ. ક્યાં જાવ છો? અહીંયા આવો, તમે અહીંયા આવો, અહીંયા આવો. એને કાંઈ નથી બોલાવ. અહીંયા ઊભા રહ્યો, અહીંયા બધું સાંભળજો, ઊભા ઊભા. અહીંયા આવો. અને બે પાંચ માણસને લેતા આવો ત્યાંથી જાઓ એટલે ખબર પડે કે મારી જેઠાણી કેવી છે. ભાઈ તમે તો સમજુ છો ને, તમે તો સમજુ છો ને. જાઓ ને ભાઈ. ના ના, તમે સાંભળીને જ જાઓ હવે. ઘરના કકડાટમાં મારે કાંઈ નથી સાંભળવું. આમ તમે આમ જાતા હતા. એમને જ્યાં જવું હોય ત્યાં જાય. પણ હું ભૂલી ગયો રસ્તો કઈ બાજુ જાવું મારે. તો અમે શું કરી લે વળી અમને બોલતા? આ તારા લીધે અમારી સોસાયટીના માણસો રસ્તો ભૂલી જાય છે. આંટી તમને ખબર છે હું કર્યું એમ? એક તો આનો ઘરવાળો એટલે કે તમારા જમાઈ આવ્યા અમારા ઘરે, અમારા ઘરમાં આવીને અમારા ઘરમાં ઊભા રહ્યા અને મારા જ ઘરવાળાને લાફા મારીને વયા ગયા. હારું કર્યું તારા ઘરવાળાને માર્યો નહીં, બહુ હારું કર્યું. એવી વાત કરે છે આ પણ એનો ઘરવાળો મમ્મી એ જ લખણ ખોટો છે, એ જ લાગનો છે. પૂછો તો ખરી હું કામ એમ? અમે શરમ વગર નથી પૂછી હું કામ. એના લખણ એવા તો માર્યા. હું કામ માયરા બેટા બોલ. બાપુજીના લીધે ઈ એમ કહે છે કે તમે બાપુજીને અમારા ઘર મોકલતા નથી. હવે અમારે બાપુજીને ત્યાં રાખીને શું કરે છે ને એટલો બધો ઢઢો હતો બાપુજીને હાચવવાનો. તો જ્યારે બે ભાઈ નોખા થયા ત્યારે હાચવી ન લેવાય? હા તો ન મોકલતા હોય તો મારે. એક નહીં, હું સાગર તો હાવ શરમ વગરના છે, એને કઈ ખબર જ નથી પડતી. એક લાફો માર્યો, એક લાફો નથી માર્યો, બોલતી ને 3-4 લાફા મારી દીધા છે. આ બાકી હમજતી નહીં. આ મને કઈ ગમે. લાકડી મારવાની જરૂર હતી. તને શું લાગે તું લાકડી લેશો હું બળ્યો લઈશો એમ ખબર છે ને? મારું આ મારું ચપ્પલ છે ને એ જ કાફી છે. તારા ચપ્પલ તો મારી પાસે છે. મારી પાસે 2 ચપલા છે. બોલ. ઉપાડીને તો બતાય. અરે સોસાયટીમાં બધા જોવે છે તમારો આ તમાશો સારો નથી લાગતો. અને અંકિતા મેં તને આવા સંસ્કાર નથી આપ્યા. તારી જેઠાણી છે અને બેટા તને પગે લાગુ, તું ઘરે જા. ના ના, હું ખોટી છું. તમે મને કહો આંટી હું ખોટી છું? ક્યાંય આમાં આવું કરે તો ગુસ્સો આવે કે ન આવે? હવે પણ અત્યારે આ બધી વાતનો કોઈ મતલબ નથી. સમજાવવા આવી છું. તમારી દીકરીને ને જમાઈને છે ને હરખી રીતે સમજાવી દેજો કે હવે અમારા ઘરમાં છે ને પગ ન મૂકે. એક કામ કરો તમે, અહીંયા આવો, તમે અહીંયા ઊભા રહ્યો. તું અંદર જા. અરે અહીંયા આવો ભાઈ, જો હું જાઓ. કહું. તમે ના જાઓ. સાંભળતા તો જાવ પણ. જા બેટા જા ઘરે. માર ન જાવ પણ એને સમજાઈ દેજો. સાંભળે? સમજાઈ દે. હું હવે સમજી ગઈ. હવે બાંધીશ ને તો મારી પાસે. સમજાઈ દે બાપા, જાઓ. તે ભગવાન, જા બેટા જા. અને તું અંદર જા, અંદર જા. મોકલતી નહીં બીજી વાર તારા ઘરવાળાને. બાપુજીને નહીં મોકલું. ભગવાન, આ લોકોના ઘરમાં તો ખરેખર ઘમાસાન યુદ્ધ થઈ રહ્યું છે. હા પ્રતિક. હા ભાઈ, મને પણ ખબર છે કે આજે શરદ પૂનમ છે. ના ના, હું આજે નથી આવવાનો. અરે તારું આ દર વખતેનું છે. ઇમોશનલ બ્લેકમેલ શું કામ કરે છે મને? પછી મારે મિત્રતા ખાતર આવવું પડે છે. હા, હું ફોન કરું તને. ફોન કરું હો. હા, એ લખો ને. હું પાડી કાલ હું સાનું મનો રહ્યો તો ને, હવે બોલ તારે શું છે? દિવસ નથી, હે? સાંજ પડી ગઈ. હવે તમે જે કર્યું છે ને એની ઉપરથી મને એવું લાગી રહ્યું છે કે મારે પણ કંઈક કરવું જોઈએ. શું છે બધું? તારે શું છે? શું છે બધું? શું છે બધું? હે? અરે પણ શું છે? તારે શું શું છે? એમને તમારે ચાલી શું રહ્યું છે? તારે જો ઘણા શબ્દમાં અરે આમ જો ઉકલાવી દે આમને. જેની યાર બધા તું હોય ને ત્યાં બધું જ જો અહીંયા નહીં આવતો હોય ને. હવે તું ગયો કામમાંથી. એક તો હાથ વેચના ઓલો કાળિયો રહ્યો ને, કાળિયો. કોણ કાળ્યો? હે?
મારા દોસ્તારનો દોસ્તાર છે ઈસન બધાને હાથ પગ ભાંગવાના જ કામ કરે છે. તારા હાથ પગ છે ને એ ભાંગી નાખું. એ ભાઈ કોકના આધારે હું કામ જીવો છો? પોતાનામાં તેવડ હોય ને ઈ કરાય. ગામના આધારે જીવાય જ નહીં. તાનું મનો રે મારો પગાર આવતો ને તઈ તું જીમમાં જાતો અને આ બોડી છે ને મારા પૈસાની જ બની છે હો. અત્યારે હું પૈસા આપતો જ તો ને તમને, પણ તમે નો કમાણે એમાં અમે શું કરીએ? કેવો છે કેવો છો? ના ના કેવો છું કહી દો ને. તું હલકટ છો. તો તમે મારા કરતા 2 ડાબા વધારે હલકટ છો. હલકટોની લિસ્ટમાં જે પહેલા નંબર ઉપર જે સ્થાન આવે ને એ સ્થાન તમારું છે. હવે તો હું અત્યારે સુધી તો હલકટ નહોતો પણ હવે એવું લાગે છે કે હું મારે થવું પડશે. પહેલેથી હલકટ હોય ને હું થવાનું. બાકી તારા બાપા જોતા હોય ને હું બાપા નહીં મળે. શું કામ? નહીં મળે બસ. આમ જો તમારા માલિકીના નથી મારા બાપા. માલિકીના કે થઈ કાંઈ જડ જાય. વસ્તુ નથી કે તમે કયો કે નહીં મળે એટલે નહીં મળે હો ને. નહીં 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 બાપા તને નહીં મળે. હવે તારે જે કરવું હોય ને ઈ કરજે. જોઈએ ઈ તો હા તો પણ જોઈ લેજે ને સમજો તું. કઠીનું દૂધ યાદ કરાવી દેશો. તું સાનું મનો રે ને તું જરીક તો વિચાર કર તું કોની સામે બોલશો. મારા મોટા ભાઈ આગળ જેને મોટા થવાનું ખાલી ને ખાલી નામથી છે, બાકી કઈ કામથી નથી. કામ વાળો શરમ તને આ આવી બધું જાય, શરમ. તને આ બધું શીખવાડ્યું છે કોણે ઈ કે ને? તમે જ મારા ગુરુ કહેવાય ને, કે નાના ભાઈનો ગુરુ હંમેશા મોટો ભાઈ હોય. અને હવે તો છે ને બાપાને ત્યાં મોકલશું ને તો મને એવું લાગે છે કે તું હેરાન જ કરાય. હું છે ને કોઈ દી હેરાન નહીં કરું. આ હેરાન તો તમારી ઘરે થઈ રહ્યા છે પપ્પા. જરી કઈ નહીં સમજો, જરી કઈ હેરાન નથી થતા. ખબર છે બિચારા બોલી નથી એકતા તમારી સામે, એટલા હેરાન કરીને દબાવીને રેખા જ મારા બાપને. જો હજી સાનું મનો રે ને કરાય મોટર અરે માથા ભટકાડે. કરો તો ખરા ટ્રાય. અહીંયા નહીં એમ્બ્યુલન્સ મંગાવીને જુઓ. તમને ન જવું પડે ને તો મને કહેજો. રસવાળીનો તને બીજું આવડે છે? હું બાતતા જ નકરું આવડે છે. શરૂઆત તો તમે જ કરી. હું તો શાંતિથી ફોનમાં વાત કરતો હતો, તમે જ હરકાયા કૂતરાની જેમ દોડતા 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 પોગી ગયા બાંધવા હાટું. ત્યાં તો બાપા હતા ને એટલે સમજો. હા હા તો અહીંયા હું અહીંયા હું એમ હા હે હા હે હા અહીંયા હા મોટા ભાઈ હા. તમે મારા પર હાથ ઉપાડ્યો. જો મારી વાત સાંભળ, ગળું નહીં પકડતો ને કાખલો નહીં ચાલતો બરોબર. પત્તાર ભાભી બટન નથી ટાંકી દેતી. શરમાવ થૂ છે તમારી જિંદગી ઉપર. અને એને ખબર પડશે ને કે તે બટન તોડી નાખ્યું તો એ તને તોડી નાખશે. મોકલો. મારી પાસે કાંઈ ઓછી ગાણીનું માણા ને મારી બાઈને છૂટી મેલી ને તો મારા ભાભીના છટિયા ઝાલીને ઠેકડા મરાવશે. પતી ગયું. તમારે પતી ગયું. બે માણા હરખીના. તમારું કરો ને. આ ઓલા જેવું છે, પોગાતું નથી ને એટલે હેરાન કરવાનું ચાલુ કરવું છે. પતી ગયું પતી ગયું. હવે એટલે પતી ગયું. જા નીકળો સટકો. નીકળો નહીં. મને એવું આવડે પણ હું છે ને મર્યાદામાં રહું છું. ખાતું ને એમ કહી દો. લુખેશ હવે આ છોકરાઓએ તો બહુ કરી છે અને હું કાંઈ શોખ કરતો નથી, એના લીધે બાંધણ વધતી જાય છે. જય શ્રી કૃષ્ણ વે ભાઈ. અરે જય શ્રી કૃષ્ણ. આવો આવો બેસો. ખોટું ન લગાડતા પણ તમને કીધા વગર જ આ તમારા મોટા દીકરાના ઘરે આવી ગઈ. અરે વેવાણ એમાં પૂછવાનું થોડું હોય. બંને મારા દીકરા જ છે અને બંને વહુ છે એ દીકરીઓ જેવું છે, એમાં પૂછવાનું થોડું હોય. બંને દીકરાઓ છે તો બંને દીકરામાં આટલો વેરો આતરો શું કામ કરો છો? અરે એવું નથી વેવાણ. તો શું કામ તમે આવું બધું હાથે કરીને ઊભું કર્યું એ ભાઈ? તમને ખબર નથી? તમે જાણતા નથી? તમે વિચાર તો કરો. આ તમારા બંને દીકરાઓ એકબીજાના દુશ્મન થઈને એકબીજાની સામે ઊભા છે. હું સમજુ છું, મને પણ એમ જ થાય છે કે હવે આનો હું રસ્તો કાઢવો, પણ બંનેમાંથી એકે સમજવા તૈયાર જ નથી, તો શું કરવું? ક્યાંથી સમજે? કોઈ મા બાપના ભાગલા પાડી શકે? તમે જ કલ્પના કરો ને કે તમારા બંને દીકરા તમને આટલો પ્રેમ કરે છે, તમને સાથે રાખવા માંગે છે, તો તમે શું કામ આવી જીદ પકડીને બેઠા છો? મોટા દીકરાના ઘરે આટલો સમય રહો છો તો નાના દીકરાને પણ તમારી જરૂર તો હોય જ ને. હા બેન, પણ એમાં વાત શું છે કે સાગર થોડાક દિવસ પહેલાં આવીને બાંધી ગયો. એને એમ હતું કે અશોક નથી આવવા દેતો, પણ હું મારી મરજીથી જ નથી જતો. અહીંયા મને મજા આવે છે બસ. ચલો વાત માની લીધી
કે તમે હા મરજીથી નથી જતા, પણ મને એક વાત જણાવો ને, મને એક વાત જણાવો કે તમને લાગે છે કે તમે જે કંઈ પણ કરી રહ્યા છો એ યોગ્ય છે? તમને એવું લાગે છે કે તમે આ તમારા છોકરાઓ સાથે આ રોજના ઝઘડા વધી રહ્યા છે તો આ ઝઘડાનું સમાધાન લાવવું જોઈએ, તમારે આનું નિરાકરણ લાવવું જોઈએ? તમને ખબર તો છે કે સાગર કુમારની ખાલી એક જ જીત છે કે તમે એમના ઘરે આવીને રહો, તો તમે એટલી જીત પૂરી કેમ નથી કરતા? પણ બેન, હવે તમે એટલી બધી ભીંગ કરો છો તો એની પાછળનું કોઈક કારણ હોય એટલે હું નથી જાતો. કારણ? અરે બાપને દીકરાથી મળવાનું, બાપને દીકરાની સાથે રહેવાનું કોઈ કારણ હોય અને ન રહેવાનું કોઈ કારણ હોય? જો ભાઈ, તમે આવી ગોળ ગોળ વાત નહીં કરો, સીધું કહો કે તમને તમારા મોટા દીકરાથી વધારે પ્રેમ છે અને નાના દીકરાથી નથી. સાચું ને? એવું નથી બેન, પણ સાચી વાત છે ને. હું તમારા મોઢે નથી કહી શકું એમ. એટલે એટલે વાત જ એવી છે કે મારે તમને કેમ કહેવી. જો ભાઈ, મને એટલી ખબર પડે છે કે તમે વાત નહીં કરો ને તો આ વાતનું સમાધાન પણ નહીં જ આવે. આજે તમારા આંગણે હું આવી છું કારણ કે દેરાણી જેઠાણીએ જે સોસાયટીમાં ઝઘડો કર્યો ને એ હું જોઈ ન શકી. સાગર કુમાર અને અશોકની વચ્ચે જે ઝઘડો થાય છે એ પણ હું નથી જોઈ શકતી. અરે હું તમારા ઘરનું સારું વિચારું છું. મને એમ છે કે તમારા બંને દીકરાઓ તમારું ધ્યાન રાખે. જો મને તો ભગવાને એક જ દીકરી આપી છે, એ જો મને સાચવી શકતી હોય તો તમારા બેવ દીકરાઓ તમને સાચવે જ. તો તમે શું કામ આવો નિર્ણય લો છો? એનું કારણ જણાવો. કારણ વેવાણ તમારી દીકરી. શું? હા, મારી દીકરી કારણ છે? હું કંઈ સમજી નહીં. જોવે ભાઈ, મારા દીકરી જમાઈ મને સાચવીને રાખે છે તો મારી દીકરી કારણ કઈ રીતે હોઈ શકે? અરે વેવાણ, તમારી દીકરીએ મને ચોખ્ખું કીધું કે જો તમે મારા ઘરે રહેવા આવશો ને તો હું ઝેર પીને મરી જઈશ. હું મારા દીકરાનું ઘર ભાંગવા નથી માગતો એટલે નથી જાતો. શું મારી દીકરીએ તમને આવી ધમકી આપી કે ઝેર પીને મરી જશે? ભાઈ જુઓ, મને નહોતી ખબર કે મારી દીકરી મને સાચવે છે અને એને એના સસરાને સાચવવામાં તકલીફ પડે છે. મને એના ઘરેથી જવા નથી દેતી અને તમને તમારા દીકરાથી દૂર રાખે છે, મરી જવાની ધમકી આપે છે. આ મારા સંસ્કાર નથી. હવે ભાઈ, મેં મારી દીકરીને સાસુ સસરાને પણ મા બાપ સમજીને રાખે ને એ જ સંસ્કાર આપ્યા હતા. પણ લાગે છે કે મારી દીકરીએ ભાન ભૂલી ગઈ છે. તમે ચિંતા નહીં કરો, આનું સમાધાન લાવવા માટે તમારે સાગર કુમારના ઘરે રહેવા આવવું જ પડશે. અને યાદ રાખો, તમારે આ હકીકત તમારા દીકરાને પણ જણાવવી પડશે. કારણ કે જે દીકરો પોતાના મોટા ભાઈને દુશ્મન ગણે છે ને એને ખબર પડવી જોઈએ કે એનો બાપ એની પત્નીના કારણે એના ઘરમાં પગ નથી મૂકતો. પણ વેવાણ, મને એમ હતું કે મારા લીધે થઈને બંનેને ઝઘડા થાય એટલા માટે જ હું અહીંયા રહેતો હતો બસ. ના ભાઈ, મારી દીકરી એ ખોટું કારણ આપ્યું છે. એને જે બાપ દીકરાને અલગ કરવાની વાત કરી છે ને એ સાવ ખોટી. મને એટલી ખબર પડે છે કે તમે સાચા છો ને તો સાગર કુમારના ઘરે જાઓ, એમની સાથે રહો, એમની સાથે વાત કરો કે તારી પત્ની કારણ છે, તારો મોટો ભાઈ નહીં. સારું, જાઓ. જો તમારી દીકરી માને તો ઠીક છે, મને ત્યાં રહેવામાં કાંઈ વાંધો નથી. એ ન માને ને તો એને મારા ઘરે મોકલી દેજો. પણ મારી દીકરીની આ બેફિઝૂલી વાત છે ને એને ક્યારેય સામર્થ્ય ન આપતા. કારણ કે ક્યારેક ખોટી વાતને ટેકો આપીને પણ માણસ બહુ મોટી ભૂલ કરતો હોય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ કેમ આમ અચાનક ફોન કરીને મને બોલાવ્યો? વાત કરવા બોલાવ્યા છે, બીજું શું હોય? હા બોલ. કરિયાણું છે ને? કરિયાણું ને મૂકવાનું. તો ગઈ તી ઓલામના ઘર. ગઈ તી? હા. કેમ થયું? થાય હું જાઉં ત્યાં પાસે પડું તું પોગી ગઈ એમ? તો
ચપલે ને ચપલે મારવાની વાત કરી લીધી મેં તો. બસ બરોબર કર્યું ને હું ગયો તો મને તો ઈચ્છા થઈ હતી કે મારી દઉં 2-3 ઝાપટ, બદલો પૂરો કરી જ લઉં. પણ પછી થયું કે આપણે કઈ થોડી એના જેવું થવાશે. બદલો પૂરો થઈ ગયો. હે હા હું ગયો તો. લે વાહ, શું વાત થઈ? વાત શું થઈ, ફોન ચાલુ હતો ને ફોન એક બાજુ મૂક્યો ને એક હીટી ગયો. એક જ તે હા, પછી- 3-4 મારી હતી તમને. પણ એક મારી હતી પછી મને 2 હીટી ગયો તો. લ્યો, હા પછી બથો બથ આવ્યા હતા. પેલા એને 3 મારી બરોબર છે ને, અત્યારે પાછી 2 મારી. તો એને તમને 5 ઝાપટ મારી હતી ને, હવે તમે એક જ ઝાપટ મારી. ના ના પછી કેટલી મારી યાદ નથી, કારણ કે છે ને એને ઘડીક ગળું દબાવ્યું હતું એટલે બધું ભૂલાઈ ગયું. સમજે છે હું પોતાના મનમાં લે. ઓલી એટલું બોલતી હતી ને કે વાત જવા દે. મેં કીધું જેઠાણી શું જેઠાણી, હો આ તો એના મમ્મી છે ને વચ્ચે આવ્યા ને એટલે. બાકી એના મમ્મી ન હોત ને તો આ તો સોપડા સાફ જ થઈ જાત એવા. અને એને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું હો, હવે પપ્પા નહીં મળે, વાત પૂરી. એ કે હું લઈ જાય. હા તો લઈ જાવ ને કે એટલું બધું દાસતું તું તો પેલા લઈ જવાય ને. આ અચાનક કેમ પપ્પા એટલા બધા યાદ આવે છે? મને તો લાગે છે કે પૈસા ખૂટી ગયા છે ને એટલે યાદ આવે છે. સાચી વાત છે તારી, પણ હવે છે ને હવે હું એને ધમકી મારીને જ આવ્યો છું. મારો દોસ્તાર એક કાળિયો છે જો. કાળુભાઈ. હા હું એ પગ ભાંગવાના ધંધા કરે છે બધાના. હે પગ ભાંગી જ નાખે, ખાલી 5000 રૂપિયા છે ને પગ ભાંગી નાખે. ના ના એમની વાહે કે 5000 થોડી ખર્ચાય એવું કાંઈ નથી કરવાનું. તો પણ હવે એવું કાંઈ કરશે જ નહીં, એવું કાંઈ કરશે જ નહીં, કારણ કે જે રીતે હું વાત કરીને આવી છું ને હા. એ પ્રમાણે તો હવે બેમાંથી એકેય જણા કાંઈ બોલવાના નથી. તું ગઈ તે તો કોણ કોણ હતું? એ બોલ્યો હતો ના ના સાગરભાઈ નહોતા ઘરે, ઓલી એક જ હતી તે લીધી એવી હરખાઈ ને ઉધડો. તે ઈ તારથી આમ ઈ તને પૂગી ગઈ, ઓલે તું એને પૂગી ગઈ. તો ભોગી જ જાવ ને, તમને શું લાગે એને બોલવા દવે? અરે બોલવાની તો બહુ કોશિશ કરતી હતી. આ તો એની માં વચ્ચે ન આવી હોત ને તો આજે તો પતાઈ જ દેવાની હતી. એની માં હજી ન્યાસ છે. હા ન્યાદ હતી. આ એની માં બહુ સમજદાર લાગે છે મને તો. એ સમજાવતી હતી કે આવું ન કરાય એમ. હે તો હારું હારું એમાં આજ આપણે એક ભાઈ રહ્યો ને ઈ જેવો હશે. પણ અશોક હા એક વાત કહું, કે ને મને સાચો ને એક વાત નથી સમજાતી હો. કઈ વાત? તમે તે પપ્પાના દીકરા છો, સાગરભાઈ પપ્પાના દીકરા છે, એ તમારા બેયના પપ્પા છે, તમે બે એના દીકરા છો. હા હા તો પપ્પા આપણી હારે રહે છે હા. એમાં આપણને કઈ વાંધો નથી, ભલે રહેતા, પણ પણ પપ્પા સાગરભાઈ હારે કેમ નહીં રહેતા હોય? એને તમે સાંભળ્યું કોઈ દિવસ એમણે મોઢામાંથી નામે લીધું હોય કે મારે સાગરના ઘરે જવું છે, મારે સાગરને મળવું છે, એના ઘરે 1-2 દી રોકાઈ આવું એ નહીં. 5 મિનિટ મળવા જવાની વાત નથી કરતા કોઈ દી. ઈ વાત તારી હાચી, અને મેં તો કઈ એને કીધું નથી કે તમે ત્યાં નહીં જાતા એમ. ઈ જ તો વાત છે ને, આપણે કોઈ ના તો પાડી નથી. હા. અને ઉપર જતા ગમે એમ તો એમના દીકરા છે ને, તો પપ્પાને એમના દીકરાની યાદ નહીં આવતી હોય? આ વાત વિચારા જેવી હો. પણ હવે તો યાદ આવતી હશે તોય બંધ થઈ જાય. કદાચ યાદ આવે ને તો યાદ નથી આવવા દેવાની. તો અત્યાર સુધી કેમ યાદ નહોતી આવતી? તારી વાત વિચારવા જેવી હો. ત્યાં કઈ થાતું જ નહીં હોય ને એમના ઘરે, એટલે પપ્પાને જાતા એવું નથી. થાતું જશે ને આ સાગરને વળગ્યું જશે એવું લાગે છે. તું હું થાતું હશે ન થાતું હશે ને કરવા મળી એવું કાંઈ ન હોય. એ બેની હરકત જોઈને તો એવું જ લાગે છે ત્યાં કંઈક થાતું હોય. બસ બંધ થાને હવે. હા તો મારે નથી બોલવું, તમે પૂછ્યું એટલે મેં કીધું, બરાબર? મને કઈ શોખ નથી થતો. પણ આપણે જાણવું તો પડશે ને કે આ પપ્પા ન્યા જવાનું ના કેમ પાડે છે. હા તો જઈને પૂછો ને પણ પપ્પાને, એટલે હમણાં કહી દે હે. મકાન નહીં એને હારા છે. આપણી જેવા જ છે ને. હે હા પ્લીઝ છે બધુંય છે, કાંઈ માથાકૂટી નથી. અને આ અંકિતા વહુ રે ઈ હારી તારી જેવી જ રસોઈ બનાવે છે. ક્યાંક એવું તો નહીં હોય ને કે આપણી સોસાયટીમાં હા કોક બા ગમી ગયા હોય? બંઠા તને શરમ નથી આવતી આવું બોલતા? બા વાળી નવા બા એમ? આને તો પણ બહુ કરી બિચારા મંદિરે ખાલી જાતા હોય ઈ આ ઉંમરે. કેમ બા મંદિરે ન આવે? પણ બા મંદિરે આવે પણ બાપા એવા નથી એમ કહું છું. સારું હવે જાઓ, તમે બાપાને પૂછ લો, પૂછવું હોય તો જાઓ. હું પૂછું? અરે ઈ કેમ નથી જાતા એમ, બાનું નથી પૂછવાનું કેતી, બાનું પછી પૂછશું. ફ્રી જીટી જાય હોય. ફ્રીજમાંથી બરફ કાઢીને તમને એટી જઈશ.
સાગર, પપ્પા કેમ સપનું લાગે છે ને? હા અચાનક તમે અમારા ઘરે એક મિનિટ હા. અંકિતા અંકિતા જો તો ખરી કોણ આવ્યો છે? સાંભળ બેટા, હા હો ને પછી બોલાય. હું તને છે ને બેટા અહીંયા રહેવા નથી આવ્યો, તો ખાલી એક વાત કરવા આવ્યો છું. શું? હું તને કહેતો હતો ને કે તારા ઘરે આવવાની અશોકભાઈ ના નથી પાડતો અને તું નહોતો માનતો. આ તો બે ભાઈઓની વચ્ચે ઝઘડા બંધ થાય ને એટલે તારી પાસે સોખવટ કરવા આવ્યો છું. શું ચોખવટ કરવા આવ્યા છો તમે? એ જ કે ભાઈનો હાથ નથી એમાં. ભાઈ મને ના નહોતો પાડતો. હા તે નામ આપો ને કે છે કોણ કે જેણે અમારા ઘરે આવતા તમને રોક્યા હતા? તારી પત્ની. મારી પત્ની અંકિતા? હા એણે તમને ના પાડી હતી? હા, મારે તને આ વાતની જાણ નહોતી કરવી, પણ તારા સાસુ હમણાં અમારા ઘરે આવ્યા હતા. એ મને બહુ ફોર્સ કર્યો કે સાગર કુમારના ઘરે જવામાં તમને શું તકલીફ છે. પછી મેં એને મોઢો મોઢ વાત કરી, આમાં વાંક તમારી દીકરીનો છે, તો એ કે તમે જાઓ. હા, તારી હાહુએ કીધું કે તમે સાગર કુમારને જઈને વાત કરો, અને મારી દીકરી ન માને ને તો ભલે ઘરની બહાર કાઢી મૂકે, પણ સાગર કુમારને વાત કરો. એટલે કે અત્યાર સુધી અંકિતા માત્ર ને માત્ર તમને ઘરમાં લાવવાનું નાટક કરી રહી હતી, એમ જ ને? હા, અને મને એમ કહેતી હતી તારી પત્ની કે જો પપ્પા તમે મારા ઘરે આવશો ને તો મને તમારા કામ કરવા ગમતા નથી, અને છતાં આવશો ને તો હું ઝેર ખાઈને મરી જઈશ, પણ તમને અહીંયા નહીં રહેવા દઉં. એટલે હું મારા દીકરાનું ઘર ભંગાવવા નહોતો માગતો ને બેટા, એટલે હું નહોતો આવતો. બાકી આમાં ભાઈનો કાંઈ વાંક નથી. કઈ વાંધો નહીં પપ્પા. જો અંકિતાનો એવો જ વિચાર હોય ને કે એને તમારા કામ કરવા ગમતા નથી, અને જો કદાચ તમે આ ઘરમાં આવશો તો એ ઝેર પીને મરી જશે. જો બેટા તને ખોટું લાગતું હોય તો તારી પત્નીને બોલાવીને તું પૂછી શકે છે. હા પપ્પા. અંકિતા અંકિતા બહાર આવતો. અંકિતા અરે આવું છું, આમ બૂમાબૂમ છે નહીં. પપ્પા તમે? સારું થયું તમે આવ્યા. હા, કેટલા દિવસથી અમે તમારી રાહ જોતા હતા. આ એ મને કહ્યું કે આ ઘરનો રસ્તો ભૂલો પડ્યા કે શું? રેવા દે, નાટક કરવાના રેવા દે. એટલે એટલે એમ કે તારો જે આ અસલી ચહેરો છે ને એ મારી સામે ઉઘાડો પડી ગયો છે. અસલી ચહેરો એટલે તમે કહેવા શું માંગો છો સાગર? કહેવા એમ માંગુ છું કે અત્યાર સુધી મારા પપ્પા આપણા ઘરમાં નહોતા આવતા ને એનું કારણ મારા મોટા ભાઈ નહીં તો તું છે. વાહ, પહેલા તો આ તમારો અવાજ ધીમે કરો. તમારા પપ્પાને તમારા મોટા ભાઈ નહોતા આવવા દેતા. સાચું. હકીકતમાં મારા પપ્પાને આપણા ઘરમાં મોટા ભાઈ જ નહોતા આવવા દેતા. હા, હકીકત. આ તમારા પપ્પાને પૂછી લો. તો કેમ તારી જીભ લડથડિયા ખાવા લાગી? ક્યાં લડથડિયા ખાય છે? આ તમારા પપ્પાને પૂછો ને. પૂછ્યું મેં, બધું પૂછ્યું મેં. સાગર, હા તમે હદ વટાવો છો. આ તમે મારીને મને મારીને તમે બહુ મોટી ભૂલ કરો છો. ભૂલ તો- હા, એક તમારા પપ્પાના લીધે તમે મારા ઉપર હાથ ઉપાડો છો. હા, કારણ કે બાપ છે મારો. તમારો બાપ હોય ને તો તમારા ખોળામાં બેસાડીને રાખો. તમારા બાપના લીધે તમારી પત્ની ઉપર હાથ ઉપાડવો પડે ને. કામ એવા કરો ને તો હાથ શું ચામડા ઉતેડી નાખો. અને બીજી વાત, ઉતેડી નાખો ચામડા. હું એ જોઉં છું કઈ રીતે ઉતેડો છો. અને હા, એક વાતની ચોખવટ અત્યારે તમને કરી દઉં. શું? હા, તમારા બાપને આ ઘરમાં આવવા માટે મેં જ ના પાડી હતી. મેં જ કીધું હતું કે જો તમે આ ઘરમાં પગ મૂક્યો છે ને તો હું ઝેર ખાઈને મારો જીવ દઈ દઈશ. દઈ દે. ઝેરની બોટલ ના હોય ને તો હું લાવી આપું. કાં તો જીવ દઈ દે ને કાં તો હા, તો એમ કહો ને તમને મારી કરતા તમારો બાપ પાલો છે. હા. આખી જિંદગી તમે તમારા બાપ સાથે ઘડવાના છો. કાઢીશ. કારણ કે જે બાપે મને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું છે, આ દુનિયા જોતા શીખવાડ્યું છે, સપના જોતા શીખવાડ્યું છે ને એની માટે કદાચ તને ઘરની બહાર કાઢવી પડે ને તો એ મને મંજૂર છે. અને મારો જીવ આપવો પડે ને તો એની પાછળ એ પણ કુરબાન છે. હા, ઘરમાંથી જાશે ને
તો તમારા બાપ જશે. એ તો નહીં હું જાય. એ તો આ ઘર છોડીને ક્યારેય નહીં જાય. હું જોઉં છું ટકા મારી મારીને ઘરની બહાર કાઢીશ. હટ તો ખરી, પછી ખબર પડે કેટલી વિશે સો થાય. સમજી? હવે છે ને તારે જ આ ઘર છોડીને જવાનું છે, કારણ કે તારો અને મારો સંબંધ અહીંયા પૂરો થાય છે. કીધું ને, આ ઘર છોડીને હું ક્યાંય નથી જવાની. આ ઘરમાંથી જશે ને તો તમારા પાપ થશે. મેં ના પાડી ને તને. સારું બેટા, તમારા બંને વચ્ચે ઝઘડો રહેવા દો. એવું હોય તો હું જ સાયલો હતો. ક્યાંય નથી જવું પપ્પા તમારે. હા, જાય છે તો જવા દો ને, તમને શું વાંધો છે? ના પાડી ને મેં તને. ના પાડી ને કે એવી સ્ત્રી સાથે મારે કોઈ જાતના સંબંધ નથી રાખવા કે જે મારા માવતરને સાચવી ના શકે. તારા મમ્મી એટલા સમયથી આપણી સાથે રહેતા હતા. મારા ખુદના મમ્મીની તરીકે મેં એની સેવા કરી છે. હા તો નવાઈ કરી. તો તું કર છે નવાઈ કર જ. નથી કરવી. નથી કરવી તમારા બાપની સેવા મારે. તો નીકળી જા. તું નીકળી જા. ઘરનો દરવાજો ખુલ્લો છે, નીકળી જા. નીકળી જઈશ. અને ફરી પાછી ક્યારે આ ઘરમાં પગે નહીં. અરે જોતી પણ નથી. અરે આવું પણ નથી. જો બેટા, હવે છે ને તું ઘરે જાય અને ભાઈની માફી માગી લે, અને હું આવું છું હમણાં. જા. એમાં ઓનલાઈનમાં જો તો લાકડી હારી ક્યાં મળે છે? કેની લાકડી? કોકને નાખવાની. એક ભેગો છો ને ગાંડો થઈ જવો જોઈએ એવી લાકડી મળે છે. મારો ફોન છે ને મેં એટલે નથી લીધો કે આમ હું ચેક કરી શકું. બાપુજી ક્યાં છે? ગયા છે મનજી દાદા પાસે બેહવા. ચા પાયો તેને. હા આવે. મને શું સમજો તમે? અને આનું શું કરવું એ હવે અહીંયા છે ને, નકર તું મગજમાં હવે રહેતી. નામ નો લેતા હો. મારી વાત સાંભળ, અહીંયા છે ને મારે તું કાંઈ સાંભળવું નથી. મેં બહુ ચર્ચા કરી લીધી એ લોકોની, હવે નહીં. તું મગજમાં રહેતી, પણ હવે તો જય શ્રી કૃષ્ણ શું છે? હે બાંધવાનું આવ્યો? ના ને, એટલે તમારે બાંધવું ત્યારે મારે બાંધવાનું, તમારે ન બાંધવું ત્યારે મારે નહીં બાંધવાનું. હા, તમે આવ્યા જ કેમ અહીંયા? એ કહો ને ઓલી ને લઈને આવ્યા છો, હા. ચીબરીને લઈને આવ્યા છો. એકલો જ આવ્યો છું ભાઈ. શાંતિ ઘડીક તો રાખો. હું વાત કહું એ સાંભળો. હા, તમે કહો એ અમારે સાંભળી લેવાનું, અમે તો સાંભળવા જ આવ્યા છીએ. શું છે? બાપાને જો, બાપાને ત્યાં નહીં મોકલવી, તને કહી દઉં છું. બહુ મને આમ કરતો હતો. કા મારી લો. મારી લો વાળો. હું કઈ નહીં કહું. મારી લો તમે તારે. હા છે, મારી લો. આ કેમ ઢીલો પડી ગયો? હે અહીં ઘરે જો, ઘરે એનાથી છે ને હવા ન થાય. બોલ હવે અહીંયા રાયડું નાખ ને. નહીં નખાય મારાથી. કેમ આમ થાય છે? શું છે? શું શું બોલો? જો મોટા ભાઈ ભાભી, અત્યાર સુધી તમારી સાથે જે પણ કાંઈ વર્તન કર્યું ને મેં, એ ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે. અને મેન તો મોટા ભાઈ સાથે ગમે ત્યારે ગમે તે બોલી દીધો અને ગમે ત્યારે ગમે એવું વર્તન કરી લેતો, હાથ પણ ઉગામી લેતો. એ બદલ તમારી માફી માંગવા આવ્યો છું. હા માફી એને તું માંગવા આવ્યો છે? હા મોટા ભાઈ. એમાં શું થયું? હડકાયું કૂતરું તો નહીં જ હોય, કેમ કે હડકાયું કૂતરું કવડે તો આવું થોડી કરે. એમ નથી વાત, પણ આમ એટલો બધો ફેર કેમ પડી ગયો હું એમ કહું છું. કારણ કે મને હકીકતની ખબર પડી ગઈ છે. કઈ હકીકત નહીં? એ જ કે પપ્પાને તમે લોકોએ નહોતા રોકીને રાખ્યા મારે ઘરે ન આવે એ માટે. હા, તે તો અમે ક્યાર નહીં કહેતા હતા ને, પણ તમે માનતા હતા અમારી વાત. હું કહું તો છું કે મારી આંખ આંડે પટ્ટી જેવી બંધાઈ ગઈ હતી ને કે તમે લોકો જ રોકી રહ્યા છો પપ્પાને અહીંયા અમારા ઘરે આવતા એમ. પણ હકીકતમાં પપ્પાને તમારી નાની વહુ એટલે કે મારી પત્ની અંકિતા રોકતી હતી. હવે કાંઈક નવું લઈને આવ્યા પાછું. નવું નથી. પપ્પાને એવું કીધેલું હતું કે જો તમે અમારા ઘરે આવશો ને, એટલે કે મારા ઘરે આવશો ને, તો હું ઝેર પી લઈશ. કારણ કે મને તમારું કામ કરવું ગમતું નથી. કેટલી ઓછી લાગતી હતી. હોન, મને તો ખબર જ નહોતી કે આ ચીબરી આવું કરી શકે. હા, પણ તમને આવું બધું કીધું કોણે કે ઈ આવું કરતી હતી એમ? હા પપ્પાએ જ વાત કરી મને.
પપ્પાએ વાત કરી પણ પપ્પાને તો હું પોષી થાકી ગયો. એમાં એવું છે કે મારા સાસુ પપ્પા પાસે આવ્યા હતા હા અને બધી વાત કરી કે એવી તો કઈ વાત છે કે જેથી કરીને તમે સાગરના ઘરે રોકાવા નથી જતા. રોકાવા જવું જોઈએ. એક દીકરાને તમે એટલો પ્રેમ કરો છો ને બીજાને કેમ નથી કરતા? પછી પપ્પાએ મારા સાસુને બધી વાત જણાવી અને મારા સાસુએ જ કીધું છે કે તમે સાગરને બધી વાત જણાવો. મારી દીકરીની ભૂલ છે. જો એને ઘરે મોકલવી પડે ને તો ઘરે મોકલી દેજો. અને મેં નિર્ણય પણ લઈ લીધો અને અંકિતાને એની માની ઘરે મોકલી પણ દીધી છે. જો આવું કરવાની જરૂર નહોતી. હા અમે માનીએ છીએ કે એને જે કર્યું એ ખોટું જ છે, આવું ન જ કરવું જોઈએ. પણ ઘરે થોડી મોકલી દેવાય. અરે ભાભી તમે જ વિચારો ને, આવી ભૂલ કરીને છતાંય એની આંખમાં ક્યાંય પછતાવો નહોતો. મારા મોઢે અને પપ્પાના મોઢે કહેતી હતી કે હા મેં જ રોક્યા હતા. અને હું તો ત્યાં સુધીનું કહું છું કે જો પપ્પા અમારા ઘરમાં રહેશે ને તો કાં તો હું મરી જઈશ ને કાં ઘરમાં નહીં રહું ને કાં પપ્પાને નહીં રહેવા દઉં. આ તો ખોટું કહેવાય ને, પણ તો એવી સ્ત્રીને મારે કરવી શું છે? તારી વાત હાચી છે બરોબર, પણ મને એક વિચાર આવે છે કે આ એના તારા હાહુ એ જ બધી મતલબમાં વાત કરી ને હા. એ પપ્પા પાસે આવ્યા ને, તો મારી વાત સાંભળ. હવે છે ને આપણે એક કામ કરવી, શું? આપણે બધા ભેગા રહેવા મળવી અને અંકિતા વહુને તેડી આવજે તમ તારે, એને હારે સમાધાન કરી લેવાય. નથી રાખવી મારે એને. જે મારા બાપને ન સાચવી શકે ને એવી સ્ત્રી મારે નથી જોતી. કંઈ નહીં, રહેવા દો. એમ પણ અત્યારે સાગરભાઈ ગુસ્સામાં છે. તું હવે તો આયા જ રહેજે હો.